તો મિત્રો આવી ગયા છે જંગમ બાપુની મઢી તરફ જવાનો રસ્તો અને ગુરુ પૂનમ. આમ તો તગડી ગામ એટલે મારા મામાનું ગામ છે અને હવે આપણે જંગમ બાપુના મઢી તરફ આપણે પ્રયાણ કરીશું. અને મિત્રો હવે આપણે જંગમ બાપુ કેવલ અડધો કિલોમીટર दूर जंगम बापूनी मढ़ी से अने संत न होत इस संसार में तो जल गया होत ब्रह्मांड ज्ञान केरी लहर से हो तो ठारम ठार. एक जंगलनी मालपा साहेब ने मंगल कर्યું છે એવા સંતની ઝૂંપડી આપણે જાવીશી. ઝૂંપડીએ કોક તો જાયજો મીઠો આવકારો આવજો. એવા તગડી ગામમાં આપણે જંગમ મઢીએ જઈ રહ્યા છીએ. આ સુંદર મજાનો નજારો છે, જોઈ લો તમે મિત્રો. સુંદર મજાની ટાંકી છે. મિત્રો તગડી ગામ ગુરુ આશ્રમ બગદાણા અને તગડી જંગમ બાપુની મઢી આ બે આશ્રમ એવા છે કે એકતાનું પ્રતીક છે સાહેબ. તો આપણે અહીંયા જઈશું તો બધાય એક પંગથે જમતા હશે, આનંદની હેલી સવાતી છે. મારા મિત્ર આવી ગયા છે, સાઉન્ડ સિસ્ટમ સંભાળે છે. ઘણા શમશકો પાછા જઈ રહ્યા છે. અમારા ગામના ટેમ્પાવા ભાઈ છે. આ સામે જે રિક્ષામાં જોઈ રહ્યા છો એ જંગમ બાપુના બહુ જૂના શિવમશક છે. તો જોઈ રહ્યા છો મિત્રો નજારો. ઘણું બધું ગાડીઓ ઘણી બધી પાર્કિંગમાં છે. તો આપણે પોગી ગયા છીએ જંગમ બાપુની મઢીએ. જોઈ રહ્યા છો ગાડીઓનો બધો નજારો, સુંદર મજાનો. બાજુમાં સ્કૂલ હાલે છે. રવિવારનો દિવસ છે એટલે સ્કૂલમાં રજા છે, નહીંતર ગુરુ પૂનમે પણ સ્કૂલ ચાલુ હોય. તો આપણે આવી ગયા છીએ જંગમ બાપુની મઢીએ. તમે જોવો બધાય મોજમાં જ છે અને દાંત જ કાઢે છે. આ એકતાનો એક માહોલ છે. આ જંગમ બાપુ જે હતા એ આ રૂમ છે મસ્ત મજાનો. તો આપણે દર્શન કરીશું.
આ અમારા બુધેલ ગામના જંગમ બાપુના સ્વયંસેવક છે અને દર વર્ષે અહીંયા સેવા કરતા હોય છે આપણે. ત્યાં મસ્ત મજાનું પાણીનું પરબ છે. પાણી આપણે પીશું. આ બહુ જૂનો વડલો છે અને અહીંયા ધ્યાનમાં બેહવી તો આનંદ કાંક અનોખો થાય એવો આ વડલો છે. બહુ જૂના લોક સાહિત્યકાર છે આપણે દીક્ષિતભાઈ, અને બુધેલ ગામમાં ખૂબ તેમને પ્રોગ્રામો કરેલા. અમારા મારુતિ યોગ મિત્ર મંડળ એમને ખૂબ એને બોલાવેલા અને ખૂબ સારા માણસ, સ્વભાવ એનો ખૂબ સારો, અને એમની સાથે એમ ભજનમાં ખૂબ બેઠા છીએ. એવા દીક્ષિતભાઈ લોક સાહિત્યકાર છે. રામદેવ પીર મહારાજની સમાધિ છે. હાલો ભાઈઓ બહેનોમાં પ્રસાદમાં બાકી હોય પ્રસાદ લેવા જાજો. અમારા જંગમ બાપુના ખાસ આ સેવકો, સગા ભાઈઓ જેવા રહે એવા સેવકો છે આ બધા. એટલે આ ગામમાંથી ઘણું શીખવા જેવું છે. અને બાપાની પાસે સમાધિ મંદિર. જય જંગમ બાપા. આ છે બાપાની સમાધિ મંદિર. જય બજરંગ. 24 કલાક અખંડ દીવો ચાલુ અહીંયા છે. ભાઈઓ બહેનોમાં પ્રસાદમાં બાકી હોય પ્રસાદ લેવા જાજો. હાલો પછી ઇન્ટર પડવાનું છે, કલાક 1.5 કલાક. આ ધરતી है ऋषि मुनियों की, यहाँ जपती है प्रभु नाम की माला. જો મિત્રો, આ ખાસો એકતાનો માહોલ છે. ગુરુ આશ્રમ બગદાણા ત્યાં પણ આવી રીતના એક પંગથે જમણવા આવે છે, અને અહીંયા પણ એક પંગથે 18 વરણ જમે છે. અને તગડી ગામમાં આ જ એકતાનો એક માહોલ છે. બાપુ હયાદતા ત્યારથી લઈ તે ઠેઠ ગમે એવો ઉત્સવ હોય તો આ જ થિયરીમાં બધાને જમાડવામાં આવે છે. આપણા ભારતની હાશી સંસ્કૃતિ સાહેબ આ કહેવાય કે એક પંગથે જમવું. આ અહીંયા બાપુની તિથિમાં રાતે એવો માહોલ થાય છે. આ ભૂમિની તાસીર કાંક અલગ છે. આપણા કવિઓએ કીધું ને કે શબ્દ જ્યાં એક શોધો અને સહિતા નીકળે, કૂવો ખોદો ક્યાં સરિતા નીકળે, મહાભારત વાવો ક્યાં ગીતા નીકળે. યા હાશી આ ભૂમિ કહેવાય સાહેબ. આ એક પંખીના માવા જેવું નાનું અમથું ગામ છે, અને બધા શિવમશકો એક હારે રહે, અને અહીંયા રામ દરબાર થાય, ભજન થાય, અને બધાય અહીંયા ભજન પ્રેમી છે માણસો બધાય. હાલો ભાઈઓ બહેનોમાં પ્રસાદમાં બાકી હોય પ્રસાદ લેવા જાજો. પછી કહેતા ને અમે બાકી રહી ગયા. એકદમ શાંતિથી અહીંયા પ્રસાદ બધા લેશે, અને બધા ભાઈઓ એક હારે બધા રહેશે, મોજથી બધા જીવે છે.
અને બધા મોજીલા છે અને મારા પાછું મામાનું ગામ છે તગડી, એટલે ખુશીની વાત કહેવાય કે એટલા બધા મોજમાં બધા રહેશે. કે હોટલમાં જમવા જાવી પણ સ્વાદ એમાં ન હોય, કારણ કે આ તો પ્રસાદ છે જંગમ બાપુનો, એટલે આમાં સ્વાદ અનેરો જ હોય અને અનેક રોગો આમાં દૂર થઈ જાય. આ પ્રસાદ લેવાથી શરીરની માલપા ગમે એવા રોગ હોય ને દૂર થઈ જાય એવો આ પ્રસાદ છે જંગમ બાપુનો. સાહેબ બાપુએ અહીંયા તપોભૂમિ બનાવી છે અને આજ પણ એ તપોભૂમિનું અહીંયા પ્રમાણ છે. મારા વડીલ છે રામાપીરના ખાસ ભગત, ખૂબ મોજીલા છે પાછા. અહીંયા તગડી ગામમાં બધા મોજીલા જ છે સાહેબ, એટલે કોઈની વાત કાંઈ કરાય નહીં એવી. અને આજુબાજુ ગામે પણ બધા મોજીલા બને ને તો ગામની માલપા જે ઝઘડા ઝઘડી થાય ને દૂર થઈ જાય. અને આવી રીતના એક પંગત છે, ગામે ગામ જમે તો આ સંસ્કૃતિ આપણી ખાસી છે. આપણે તો હવે ખાલી પ્રસાદનું આપણે